કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરની પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગ પર બે આખલા બાખડતા વાહન ચાલકોમાં ભયનો માહોલ ફેલાયો હતો। તંત્ર પાસે શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। અંકલેશ્વરમાં રખડતા પશુઓનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બનતો જઈ રહ્યો છે। તંત્ર દ્વારા રખડતા પશુઓ બાબતે અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી, જેના કારણે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે પ્રતિન ચોકડી નજીક મુખ્ય માર્ગ પર બે આખલાઓ બાખડતા ભરચક વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। બેફામ દોડતા પશુઓના કારણે રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકો અને રાહદારીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા। આ ઘટનામાં એક ઇકો કારને પણ નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે। સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવી ઘટનાઓને લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોએ તંત્ર પાસે રખડતા પશુઓને પકડી સુરક્ષિત સ્થળે ખસેડવા તેમજ શહેરના મુખ્ય માર્ગોને પશુઓના ત્રાસથી મુક્ત બનાવવા તાત્કાલિક પગલાં ભરવાની માંગ કરી છે। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।